વાતોમાં ભોળવી દાગીના સિરવતી બંટી બબલીની જોડી ઝડપાઈ। મહિલાને સરનામું પૂછવાના બહાને વાતચીત કરી વાતોમાં ભોળવી। પુરુષ સરનામું પૂછીને જાય તરત મહિલા આવીને આવા લોકો લૂંટ ચલાવે એમ કહી દાગીના પર્સમાં મુકાવ્યા। મહિલાએ પહેરેલી ચેન બુટ્ટી સહિતના દાગીનાઓ પર્સમાં મુકાવ્યા બાદ નજર ચૂંકવી લૂંટ ચલાવી ફરાર। પોલીસે ગણતરીના સમયમાં મહિલા અને તેના સાગરીતને કરી ધરપકડ। બંને મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને મહિલા ઉપર આ પ્રકારના રાજ્યમાં 8 ગુનાઓ નોંધાયેલ છે। પોલીસે બંનેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા। રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્ય સમાચાર, દાહોદ। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે 2 દિવસ પહેલા દાહોદના જે ગોધરા રોડ છે એ ગોધરા રોડ ઉપર એક મહિલા પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન વ્યક્તિની પાસે આવી અને એવું કીધેલું કે દવાખાનો રસ્તો ક્યાં છે ને પૂછતાછ કરેલી। એ દરમિયાન અન્ય પણ બેન આવી ગયેલા અને પછી વાતચીતમાં જણાવેલું કે ભાઈ તમારા ઘરણા કે જે છે એ તમે બેગમાં મૂકી દો, આગળ કોઈ ખરાબ લોકો છે એમ। આ પ્રકારે વાતચીત કરી ભરોસામાં લઈ અને પછી નજર ચૂકવી અને એમની પાસે જે કાનમાં પહેરવાની બુટીઓ હતી, મંગળસૂત્ર હતું, ચાંદીની વસ્તુ, તમામ વસ્તુઓ છે કઢાવી અને એક થેલીમાં મુકાવી હતી અને પછી એ નજર ચૂકવી અને ભરોસામાં લઈ અને વસ્તુ લઈને નાસી ગયા હતા। આ બાબતે દાહોદ એ ડિવિઝન પોલીસને જાણ મળતા દાહોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કામળી અને એમની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો એક્ટિવ કર્યા હતા અને સમગ્ર બાબતે ટેકનોલોજી ઉપયોગ કરી એનાલિસિસ કરતા આ બંને વ્યક્તિઓ છે જે લઈ જનાર એક વ્યક્તિ ભાઈ અને એક લેડીઝ એ બંનેને પકડી પાડવામાં સફળતા મળી છે અને જે મુદ્દામાલ ગયો હતો એ લગભગ 100% મુદ્દામાલ રિકવર પણ થઈ ગયો છે। આ બંને લોકોને કોર્ટમાં પ્રોડક્શન કરતા તેઓના 2 દિવસના રિમાન્ડ પર મળ્યા છે। બંને આરોપી છે એમના નામ જોવા જઈએ તો વાસીમ ગુલાબ શેખ અને સલમા વાઇફ ઓફ ઇકબાલ કમરુદ્દીન શેખ છે અને બંને છે મહારાષ્ટ્રના માલેગાંવના રહેવાસી છે અને તેઓ બાઇક ઉપર આ રીતે આવી અને લોકોને ભરોસામાં વિશ્વાસમાં લઈ એમની પાસેથી ઘરણા પડાવી લેવાની ટેવ ધરાવે છે। આજે સલમા છે એમના ઉપર ભૂતકાળમાં 8 જેટલા ગુના આ પ્રકારના નોંધાઈ ચૂક્યા છે, ઓન રેકોર્ડ ઉપર છે, જેમાં ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર વિવિધ શહેરોમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અગાઉ કામ કરી ચૂક્યા છે અને ત્યાં ગુનાઓ પણ નોંધાઈ ચૂકેલા છે। આ તમામ લોકોને લગભગ 24 કલાકની આસપાસના સમયમાં એ ડિવિઝન ટીમ દ્વારા પકડી પાડી અને 100% મુદ્દલ કરવામાં સફળતા મેળવેલી છે। હાલમાં બંને લોકો છે એ પકડાઈ ચૂક્યા છે અને હવે એની તમામ રિમાન્ડ પૂછતાછ કરવામાં આવશે અને તપાસ કરવામાં આવશે કે આ પ્રકારના અન્ય કૃત્ય કર્યા છે કેમ, અન્ય કોઈ જગ્યાએ સામેલ છે કેમ કે અન્ય કોઈ વ્યક્તિને મદદગારીમાં છે કેમ, આ તમામ બાબતો ઉપર પોલીસ વિગતવાર તપાસ હાથ ધરશે। જે ઘરેણામાં સોનાની નાની વાળી હતી, 4 નાકનો કાંટો હતો, ગળાનું મંગળસૂત્ર હતું, પેન્ડલ હતું, ચાંદીની વિછુડી હતી અને એક મોબાઈલ ફોન હતો। આ તમામ વસ્તુઓ છે જે ગઈ હતી એ લગભગ 100% રિકવર થઈ ગઈ છે। મેં કામ કરીને આવતી હતી, ઘર કામ કરીને, તો એ લોકોએ છે તો મને એક માણસ હતો તેમણે મને એડ્રેસ પૂછ્યું કે આંખનું હોસ્પિટલ કઈ છે, તો મેં એમ કીધું કે છાપરી બાજુ છે, હજી થોડું દેલસર બાજુ તો જવાનું થોડું વાર લાગશે અહીંયાથી, તો મેં તમને રિક્ષા બેસાડી દઉં, તો એમને કીધું કે ના। પછી એટલામાં મારા પાસે કોઈ બૈરી બીજી નીકળી તો એને એમ કીધું કે અહીંયાથી એડ્રેસ કેટલી દૂર છે, અહીંયા એડ્રેસ, તો મેં એમણે કીધું કે અહીંયા થોડી વાર ઉભા રહો, મેં બતાવું છું, તો કે તાપમાં નહીં ઉભા રહો, છાયામાં આવીને ઉભા રહો, તો છાયામાં આવીને ઉભા, તો મને એમ કીધું કે તું પહેલા આગળ બીમાર થઈ હતી ને આવું બધું થયું હતું તારા હંગાતે? મેં કીધું હા, મારા ઘરે તો આવું થયું હતું મારા હંગાતે। તો એમણે મને એમ કીધું કે એમણે મને હાથમાંથી પાણી ને એવું બધું કાઢીને મને બતાવ્યું। પછી મને એમ કીધું કે આ તારું બધું પહેરેલું છે, રસીકરણ કર્યું, મને પછી મને એવું બધું કંઈ યાદ નથી, એમણે મને બધું કાઢવા કીધું તો મેં જાતે કાઢી દીધું અને પછી કાઢીને મને એમ કે આ રૂમાલમાં બાંધી દે, તો મેં રૂમાલમાં બાંધી દીધું અને મને નીચે બેસાડી દીધી। નીચે બેસાડીને પછી એ લોકો પાછળ મને ફરીને જોવા કીધું, તો મેં પાછળ ફરીને જોતી હતી, મને 11 થાંભલા ગણવા કીધા અને પછી એ લોકો પછી કઈ ગાયબ થયા એ મને નહીં ખબર ને। સફેદ શર્ટ પહેરેલો છે અને પેન્ટ ને બૂટ પહેરેલા છે ને એક બૈરી પાસે ડ્રેસ પહેરેલો છે। અને તમારે શું શું કાઢીને લઈ ગયા લોકો? મારે 4 વાળી છે, નાકનો કાંટો, પગના છડા છે, મંગળસૂત્ર, હા મોબાઈલ છે, ખાવાનું પણ છે, થેલીમાં લઈને આવતી હતી, તરબૂચ ને બધું, તે પણ બધું થેલી પણ લઈ ગયા। તમારું નામ? સોનલ। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।